બનાસકાંઠાના ડીસાના થેરવાડા સેન્ટર ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તિલક લગાવી મોં મીઠું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। સેન્ટર ખાતે આજુબાજુના ગામની શાળાના વિદ્યાર્થીઓ થેરવાડા નાલંદા વિદ્યાલયની ખાતે પરીક્ષા આપવા હતા। થેરવાડા નાલંદા વિદ્યાલય ખાતે 330 વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી। આજથી જ ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે ડીસાના થેરવાડા સેન્ટર ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ તિલક લગાવી મોં મીઠું કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। 330 વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી છે। एसएससी मार्च 2025 परीक्षाમાં અમારે ત્યાં કુલ બોર્ડ દ્વારા 11 રૂમ ફાળવેલ છે। થેરવાડા ગામની અંદર 2 યુનિટ ફાળવેલ છે। એમાં નાલંદા વિદ્યાલય થેરવાડામાં યુનિટ 1 અને પ્રાથમિક શાળામાં યુનિટ 2 ફાળવેલ છે। જેમાં નાલંદા વિદ્યાલયની અંદર 1 થી 11 બ્લોક ફાળવેલ છે અને બાજુમાં જ પ્રાથમિક શાળાના મકાનમાં યુનિટ 2 ફાળવેલ છે, જેમાં 2 બ્લોક છે। કુલ 330 આસપાસ વિદ્યાર્થીઓ અમારે ત્યાં પરીક્ષા આપવાના છે। પ્રભાત, મારું નામ ચૌધરી અંકિતા છે। અમે ધોરણ 10ની નાલંદા વિદ્યાલયમાં બોર્ડની પરીક્ષા પર જઈ રહ્યા છીએ। અહીંયાનું વાતાવરણ બહુ સરસ છે અને મને બહુ આનંદ થાય છે કે હું આ અમરી શાળાના સુંદર વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપી રહી છું।